ઓછો કરીને વેપારી બેન્કો વધારે પ્રમાણમાં લોકોને મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલે ફુગાવાની પરિસ્થિતિમાં વ્યાજનો દર ઊંચો લઈ જવાની કામગીરી થાય છે અને મંદીની પરિસ્થિતિમાં વ્યાજનો દર ઘટાડવાની કામગીરી થાય છે. આના પછી સરકાર તથા આયોજનમાં ઉપયોગી બેન્કો, વેપારી બેન્કો મધ્યસ્થ બેન્કની સાથે રહીને સરકારને અને આયોજન પંચને ઘણા પ્રકારે ઉપયોગી બની શકે છે. જેમ કે સરકારે અમુક પ્રકારના 5 યર પ્લાનમાં, પંચવર્ષીય યોજનાઓમાં ટાર્ગેટ સેટ કરેલા હોય છે. એ ટાર્ગેટને અનુરૂપ જુદા જુદા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવાની જરૂર હોય તો એ ક્ષેત્રમાં બેન્કો વધારે સારી કામગીરી કરી શકે છે. આ ઉપરાંત સરકારને જો માર્કેટમાંથી અમુક પ્રમાણમાં નાણું મેળવવાની જરૂર હોય તો એ પ્રમાણમાં લોકો બજારમાંથી વેપારી મધ્યસ્થ બેન્કને સાથે લઈને ઓવરડ્રાફ્ટની સગવડ લઈ શકે છે. ઉપરાંત સરકારી જામીન, લાંબા ગાળાની સરકારી જામીનગીરીઓમાં વેપારી બેન્કો નીચા વ્યાજના દરે રોકાણ કરે છે. આ રીતે સરકાર અને આયોજન પંચને આગામી આયોજન માટે તાલમેલ મિલાવવામાં વેપારી બેન્કો ખૂબ જ ઉપયોગી થાય છે. આ સાથે અર્થતંત્રની અંદર ધારો કે સત્તાનું કેન્દ્રીકરણ, એટલે આપણે એવું સમજીએ કે અમુક વર્ગના લોકો પાસે વધારે પ્રમાણમાં સંપત્તિ, એસેટ્સનું એક્યુમ્યુલેશન થતું હોય તો એને અટકાવવા માટે પણ વેપારી બેન્કો સત્તાનું વિકેન્દ્રીકરણ કરે છે. એટલે જે ધનિક વર્ગ છે, જે ઉત્પાદક વર્ગ છે, એ વધુને વધુ પૈસાવાળો બનતો હોય તો વેપારી બેન્કો જે લોકો ખરેખર આ વર્ગમાં મૂડીના અભાવે કામ કરવા નથી આવી શકતા એવા વર્ગને મૂડીરોકાણ પૂરું પાડી અને એમનામાં રહેલી જે પોટેન્શિયલ છે, જે શક્યતાઓ છે એને બહાર લાવવા માટે મદદરૂપ બને છે. તો આ રીતે એ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે. વેપારી બેન્કનું મહત્ત્વ જોયા પછી આપણે એ વસ્તુ તો સમજી શકીએ છીએ કે અર્થતંત્રમાં મૂડી કેટલી અગત્યની બને છે. તો જે જુદી જુદી ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા પુસ્તકમાં દર્શાવ્યા પ્રમાણે જે જુદા જુદા સ્વરૂપે આપણને નાણાકીય ભંડોળ મળે છે એની અહીંયા આગળ વાત કરેલી છે. એમાં દર્શાવ્યું છે કે આપણને જે નાણાકીય મદદ મળે છે એમાં બેંક દ્વારા, કમર્શિયલ બેંક્સ, કોઓપરેટિવ બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ દ્વારા ભંડોળ મળે છે. અને સાથે સાથે નોન બેન્કિંગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ડેવલપમેન્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યુશન્સ, પેન્શન ફંડ્સ, સ્ટોક એક્સચેન્જ, મની લેન્ડર્સ, ઇન્ડિજિનિયસ બેન્કર્સ, મર્ચન્ટ બેન્ક્સ એન્ડ અધર ફિનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, આ દરેક પાસેથી આપણને નાણાકીય ભંડોળ મળતું હોય છે. એટલે અર્થતંત્રના આ જ બાબત દર્શાવે છે કે અર્થતંત્રના વિકાસમાં માત્ર બેન્કો, વેપારી બેન્કો જ નાણાકીય ભંડોળ પૂરું ન પાડતા આ તમામ સંસ્થાઓ તરફથી આપણને ધિરાણની સગવડ મળી શકે છે અને આ સંયુક્ત રીતે આર્થિક વિકાસમાં આ ઉપયોગી બને છે. હવે આપણે વેપારી બેન્કના જ એક બહુ જ અગત્યની બાબત છે જે બેલેન્સ શીટ, વેપારી બેન્કનું સરવૈયું. વેપારી બેન્કના સરવૈયાની આપણે એક નાની સરખી ઝલક મેળવી લઈએ. વેપારી બેન્કનું જે સરવૈયું છે એમાં મુખ્યત્વે 2 બાબતો હોય છે. એક છે એસેટ્સ અને બીજું છે લાયબિલિટી. એસેટ્સમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પીપીટીમાં દર્શાવ્યું છે કે કેશ છે, કોલ મની છે, ડિસ્કાઉન્ટ બિલ્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, લોન્સ એન્ડ એડવાન્સીસ એન્ડ ફિક્સ્ડ એસેટ્સ. આ તમામ બાબતો એસેટ સાઇડ પર લખવામાં આવે છે. અને લાયબિલિટીઝમાં જે બાબતોનો સમાવેશ થાય છે એમાં શેર કેપિટલ, રેવન્યુ ફંડ્સ, બોરોઈંગ્સ, એક્સેપ્ટન્સ ઓર એન્ડોર્સમેન્ટ એન્ડ અધર લાયબિલિટીઝનો સમાવેશ થતો હોય છે. બેલેન્સ શીટ પછી હવે આપણે આગળ વધીએ અને એમાં આવે છે કે બેન્કોનું રાષ્ટ્રીયકરણ. તો બેન્કોનું રાષ્ટ્રીયકરણ શું છે એ તરફ આગળ વધીએ. બેન્કોનું રાષ્ટ્રીયકરણ શા માટે કરવામાં આવ્યું, એના મુખ્ય હેતુઓ કયા કયા હતા? બેન્કોનું રાષ્ટ્રીયકરણ એ આપણા દેશના આર્થિક વિકાસમાં બહુ જ એક
પાયાનું કામ થયું છે. અને આ રાષ્ટ્રીયકરણ પાછળના જે મુખ્ય હેતુઓ છે એ પીપીટીમાં દર્શાવેલા છે. આપણે એક પછી એક એ હેતુઓને જોઈએ. સામાજિક અંકુશના હેતુઓ સિદ્ધ કરવા માટે. સામાજિક અંકુશ એટલે કે ભારત એક એવો દેશ છે જેમાં 60% જેટલું પોપ્યુલેશન વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેતી ક્ષેત્રમાં રોકાયેલા લોકો, નાના અને ગૃહ ઉદ્યોગોમાં રોકાયેલા લોકો, આ તમામ લોકોને વિકાસ માટેના પૂરતી તકો પૂરી પાડવા માટે, પ્રાદેશિક અસમાનતા દૂર કરવા માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બીજા નંબર પર લખેલું છે બેંક પરનો અમુક લોકોનો અંકુશ દૂર કરવો. એટલે અમુક જ લોકો, એટલે જે ખાનગી બેન્કો જે પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી એ ખાનગી બેન્કો પરનું અમુક લોકોનો અંકુશ દૂર કરી અને એનો લાભ, જે આટલી સારી એક સંસ્થા છે એનો લાભ સમાજના દરેક લોકોને, દેશના દરેક લોકોને મળે એના માટે આ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્રીજા નંબર પર લખ્યું છે ખેતીવાડી, નાના પાયાના ઉદ્યોગો માટે અને શાખની જોગવાઈ માટે. એટલે આપણે અગાઉ પણ જોયું કે અર્થતંત્રમાં જે ઉત્પાદનના સાધનો પૈકી ભારત એક એવો દેશ છે કે જ્યાં આગળ મૂડીના સાધનની સૌથી વધુ અછત પ્રવર્તે છે અને એના લીધે આપણું કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગોનું ક્ષેત્ર, સેવાનું ક્ષેત્ર અમુક પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરે છે. તો વ્યાપારી બેન્કોના વિકાસ દ્વારા, રાષ્ટ્રીયકરણ દ્વારા આપણે આ બધા ક્ષેત્રોને અને દરેકે દરેક વ્યક્તિને આપણે ધિરાણની સગવડ આપીને વિકાસ માટેની પૂરતી તકો ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. આગળ લખેલું છે નિયોજક વર્ગનો વિકાસ. નિયોજક વર્ગ એટલે જે વર્ગ માત્ર મૂડીના અભાવે એમનામાં રહેલી જે શક્તિઓ છે, એમનામાં રહેલા જે ઇનોવેશન્સ છે, સંશોધનો છે, એને બહાર ન લાવી શકતા હોય તો એને વિકસવાની પૂરતી તક મળી રહે છે. રાષ્ટ્રીયકરણ, હવે આપણે રાષ્ટ્રીયકરણની જે આખી પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાને આપણે પુસ્તકમાં દર્શાવ્યા મુજબ જોઈએ. પુસ્તકમાં એની પ્રોસેસ દર્શાવેલી છે, એ પ્રોસેસને આપણે ધ્યાનથી જોઈ લઈએ. પ્રોસેસ ઓફ કમર્શિયલ બેન્કિંગ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. અહીંયા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે 1949માં એના રેગ્યુલેશન્સ બન્યા અને બેન્કિંગ કંપનીઝ એક્ટ 1949 અસ્તિત્વમાં આવ્યો. એ પહેલાં 1 એપ્રિલ 1935ના રોજ મધ્યસ્થ બેંક RBIની સ્થાપના થઈ આપણા દેશમાં. પછીના તબક્કામાં આવે છે 1955. 1955માં નેશનલાઇઝેશન ફેઝ 1 થયું અને એની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ત્યાર પછી 1959 જે બતાવે છે નેશનલાઇઝેશન ફેઝ 2, જેની અંદર SBI સબસિડરીઝનું વિકાસ થયો. પછી આવે છે 1961. 1961માં ઇન્સ્યોરન્સ કવર ટુ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એટલે જ્યારે આપણે આગળ વધીશું ત્યારે આપણે જોઈશું કે બેંક અને NBFC વચ્ચે શું તફાવત છે. તો બેંકમાં રહેલી જે થાપણો છે એની ઉપર ઇન્સ્યોરન્સની સગવડ મળે છે, જ્યારે NBFCમાં રહેલી થાપણોને આ સગવડ મળતી નથી. 1968 સોશિયલ કંટ્રોલ, દેટ ઇઝ અ નેશનલ ક્રેડિટ કાઉન્સિલ અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી 1969 નેશનલાઇઝેશન ફેઝ 3 અસ્તિત્વમાં આવ્યું, જેમાં 14 મેજર કમર્શિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું. ત્યાર પછી 1971માં ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની સ્થાપના થઈ. ત્યાર પછી 1975માં ન્યૂ રૂરલ બેંક્સ, એટલે કે આપણે જે રિજિનલ રૂરલ બેંક્સ અત્યારે જે RRBs કામ કરે છે ગ્રાસરૂટ લેવલ ઉપર, ખાસ તો ખેતી ક્ષેત્ર અને ગ્રામ્ય ક્ષેત્રના વિકાસ માટે કાર્યરત છે, એની આખું સેટઅપ અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી 1980માં નેશનલાઇઝેશન ફેઝ 4 અસ્તિત્વમાં આવે છે, જે અંતર્ગત 6 કમર્શિયલ બેંકને
રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી 1985માં રીઓર્ગેનાઇઝેશન ઓફ બેન્કિંગ થયું. 1996માં ન્યૂ બેન્ક્સ, પ્રાઇવેટ બેન્ક્સ અસ્તિત્વમાં આવી અને 1998માં આ સમગ્ર કામગીરીનું એક રિવ્યૂ લેવામાં આવ્યો છે. હવે આપણે જે બેન્કોને જોઈ છે એ બેન્કો પૈકી જે ભારતીય રિઝર્વ બેન્કનું માળખું છે અથવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જે કાર્યરત બેન્કો છે એની આપણે એક ઝલક મેળવીએ, જેમાં ગુજરાતીમાં તમામ બેન્કોની આપણને અહીંયા એક સાથે રજૂઆત થતી જોવા મળે છે. એક બાજુ પર એના મુખ્ય સૌથી પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અથવા ભારતમાં જે બેન્કિંગ માળખું છે એ કઈ રીતે કાર્યરત છે એ અહીંયા ચાર્ટમાં દર્શાવેલું છે. વર્ગીકૃત વ્યાપારી બેન્કો, બિનવર્ગીકૃત વ્યાપારી બેન્કો, સહકારી બેન્કિંગ અને પછી આવે છે વિકાસશીલ બેન્કિંગની સંસ્થાઓ. વર્ગીકૃત વ્યાપારી બેન્કોને બીજા બે ભાગમાં વહેંચી શકાય છે: જાહેર ક્ષેત્રની બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો. જાહેર ક્ષેત્રની બેન્કોમાં એના 4 ભાગ આપેલા છે: અ, બ, ક, ડ. અમાં જોઈએ તો સ્ટેટ બેન્ક તથા તેની સાથે સંકળાયેલી પેટા બેન્કો. બમાં આપેલું છે 1969માં રાષ્ટ્રીયકૃત થયેલી મોટી 14 બેન્કો. ત્યાર પછી આવે છે 1980માં રાષ્ટ્રીયકૃત થયેલ અન્ય 6 બેન્કો અને સૌથી છેલ્લા ક્રમે આવે છે ગ્રામીણ બેન્કો. ખાનગી ક્ષેત્રની વર્ગીકૃત વ્યાપારી બેન્કોનો જ બીજો ભાગ છે, જે છે ખાનગી ક્ષેત્રની બેન્કો. એમાં એક છે ભારતની અન્ય વર્ગીકૃત બેન્કો અને વિદેશી બેન્કો. સહકારી બેન્કિંગ તરફ આગળ આવીએ, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીચે જ કાર્યરત છે. એની અંદર જે શાખાઓ છે એમાં સૌથી પહેલાં છે રાષ્ટ્રીય સહકારી બેન્ક, પછી આવે છે રાજ્ય સહકારી બેન્ક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો, તાલુકા કક્ષાની સહકારી મંડળીઓ, પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓ અને અર્બન બેન્કો અથવા નાગરિક બેન્કો. સૌથી ગ્રાસરૂટ લેવલ પર ગ્રામ્ય કક્ષાએ કામ કરતી બેન્કો. અને સૌથી છેલ્લે જે આવે છે એ વિકાસશીલ બેન્કિંગ સંસ્થાઓ, જે પૈકી કેન્દ્ર સરકાર પ્રેરિત નિગમો અને રાજ્ય સરકાર પ્રેરિત નિગમો. આ જોયા પછી આપણે અમુક જગ્યાએ લખ્યું છે SBI સબસિડરીઝ અને અમુક બેન્કો. તો એ વિશે પણ આપણે થોડી માહિતી મેળવીએ કે કઈ કઈ બેન્કોને એમાં સમાવિષ્ટ કરી શકાય છે. અહીંયા પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે નેશનલાઇઝ બેન્ક્સની વિગત આપવામાં આવેલી છે. નેશનલાઇઝ બેન્કમાં આટલો જ ભાગ આપણે દર્શાવીએ. ઓકે, ફાઇન. નેશનલાઇઝ બેન્કમાં અલ્હાબાદ જે બેન્કોની વિગતો છે એ વિગતો આપણે દર્શાવેલી છે કે કઈ કઈ બેન્કોને આપણે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં લઈએ છીએ. તો એમાં છે અલ્હાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક. આ રીતે બેન્કો જે છે આ તમામ બેન્કોને આપણે આમાં સમાવિષ્ટ કરેલી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેન્ક, દેના બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, પંજાબ એન્ડ સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સિન્ડિકેટ બેન્ક, યુકો બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને વિજયા બેન્ક. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું જે ગ્રુપ છે એમાં SBI, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર, SBH, SBI, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેન્ક ઓફ ટ્રેવેનકોર. બરાબર છે. આ પ્રકારની બેન્કો આમાં આવે છે. પ્રાઇવેટ બેન્ક્સની અંદર બેન્ક ઓફ પંજાબ, સેન્ચુરિયન બેન્ક, ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક, IDBI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, UTI બેન્કને આપણે સમાવિષ્ટ કરી શકીએ છીએ. આપણે તમામ પ્રકારની બેન્કોની માહિતીને આ રીતે વિભાજિત કરીએ તો આપણે ઘણો બધો સમય જતો રહે, તો આપણે થોડા આગળ વધીએ એ જ બાબતમાં. હવે હું તમને એક બહુ
અલગ જે બેન્કો કઈ રીતે પોતાની લોકો જે છે સમાજમાં એ વધુને વધુ આ તરફ મોબિલાઇઝ થાય, બચતો મૂકવા માટે, મૂડીરોકાણ કરવા માટે. તો એક પ્રકારની ગાઈડિંગ, એની એક જે લોકોમાં જાગૃતિ લાવવી હોય તો એ લોકોને અમુક પ્રકારના આપણે મોબિલાઇઝ કરવા હોય તો એ તરફ એમનું આપણે ધ્યાન દોરવું પડે. તો એ બેન્કો કેવા પ્રકારની એક ગાઈડ અથવા હેલ્પ લોકો સમક્ષ લાવે છે જેથી કરીને લોકો એની જાણકારી મેળવી શકે. તો એ આપણે એક જોઈએ મુદ્દા. એમાં સૌથી પહેલાં તો કઈ રીતે આપણે બચતો તરફ અથવા મૂડીરોકાણ કરવા તરફ આપણે લોકોને એટ્રેક્ટ કરી શકીએ. તો એમાં સૌથી પહેલું અહીંયા બતાવેલું છે ઝીબ્રા. ઝીબ્રાનો જે પોર્શન બતાવેલો છે એમાં ઝીબ્રાના પોર્શનમાં લખેલું છે કે ધ ઝીબ્રા ફોલ ગેટ્સ અ હેડ સ્ટાર્ટ ઇન લાઈફ એઝ ઇટ સ્ટેન્ડ્સ અપ વિધિન એન hour ઓફ બર્થ. એટલે એવું કહેવા માગે છે કે જ્યારે ઝીબ્રા જન્મ લે છે એના એક જ કલાકમાં એ તરત જ બેઠું થઈ જાય છે. અને નીચે એવું પંચ લાઈન મૂકવામાં આવી છે કે ઇન્વેસ્ટ અર્લી ટુ ગેટ અ હેડ સ્ટાર્ટ ઇન લાઈફ. એટલે જે બચતની વૃત્તિ છે, લોકોમાં જે બચત કરવાની વૃત્તિ છે એ બહુ ઝડપથી આ શરૂઆતના સમય, એટલે ધારો કે તમે 25 વર્ષની ઉંમરે કમાવાની શરૂઆત કરો છો તો એ જ સમયે તમારે બચત તરફ આગળ વધવું જોઈએ. બીજી વસ્તુ બતાવે છે અહીંયા આગળ, એમાં બતાવેલું છે એન્ટ બતાવેલી છે, કીડી મકોડાની વાત કરે છે કે એન્ટ્સ. તો એ કઈ રીતે? એમ કે રેગ્યુલરલી સ્ટોર્સ મોર ફૂડ દેન દે કન્ઝ્યુમ. બરાબર, એટલે જે એ લોકો જરૂર છે એના કરતાં આપણે એને સતત એમ જોતા હોય છે કે એ લોકો કામમાં જ રહે છે, આમ એક લાઈન પસાર થતી હોય અને ખોરાક કાયમ લઈ જતા હોય. તો એ એવું બતાવે છે કે બચત એ કોઈ એક જ સમયની પ્રવૃત્તિ નથી, એ કન્ટિન્યુઅસ સ્વરૂપમાં થતી રહેવી જોઈએ. ઇન્વેસ્ટ રેગ્યુલરલી ટુ ક્રિએટ વેલ્થ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ. તો આ પ્રકારના જે આપણા રોજિંદા જીવનમાં આપણે જે પ્રાણીઓને જોઈએ છીએ એને એ લોકોએ પોતાના પ્રમોશન માટે ઉપયોગ કરેલા છે. ત્રીજા નંબર પર આવે છે કાંગારૂ. આપણને તો અહીંયા જોવા નથી મળતું, ઓસ્ટ્રેલિયાનું નેશનલ એનિમલ છે. ધ બેબી કાંગારૂ ઇઝ વેલ પ્રોટેક્ટેડ એન્ડ સેફ ઇન ઇટ્સ મધર્સ પાઉચ ઇવન વેન શી લિપ્સ. એટલે જ્યારે એ કૂદકા મારે છે ત્યારે પણ એનું જે આગળના જે પાઉચ છે એની અંદર નાનું કાંગારૂ રહેલું હોય છે. એન્શ્યોર સેફટી, જે શું બતાવે છે? સલામતીની વાત કરે છે. બાય ઇન્વેસ્ટિંગ ઇન સ્કીમ્સ દેટ પ્રોવાઈડ એડિક્વેટ સેફટી. એટલે તમે અનનેસેસરીલી કોઈ એવા પ્રમોશનલ એડવર્ટાઇઝથી ગેરમાર્ગે ન દોરાતા વેપારી બેન્કોમાં કે જ્યાં આગળ તમે સેવિંગ એકાઉન્ટમાં કે એફડીમાં મૂકો છો તો તમારા નાણાં 100% સેફ રહે છે. તો એવી જગ્યા ઉપર આપણે આપણું મૂડીરોકાણ કરવું, બચતો કરવી જોઈએ. અને એ જ મૂડીરોકાણ આપણને ખ્યાલ છે કે જે વર્ગને જરૂર છે એને એ લોકો પૂરું પાડે છે. એટલે એ રીતે આપણે રાષ્ટ્રીય વિકાસમાં પણ બહુ અગત્યની ભૂમિકા ભજવી શકીએ છીએ. આગળ એક બીજું ચિત્ર દર્શાવેલું છે જે આપણે જોઈએ. એમાં ખિસકોલી, સ્ક્વિરલ